ખોબે ને ખોબે તમે પૈસા આપ્યા છે, ખૂબ ખૂબ આપ્યું છે, તો આવા દાતાશ્રીનો આપણે આ તકે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ભગવાનને ભોળિયાનાથને પ્રાર્થના કરી આપણા ઈષ્ટદેવને કે આવા દાતાશ્રીઓને ખૂબ આપે, અનેક ગણું આપે અને એમના ધંધામાં, એમના ખેતીના કાર્યમાં અથવા તો એમના છોકરાઓ ભણતા હોય તો એમાં ખૂબ બરકત આપે એવી અહીંથી આપણે એમને પ્રાર્થના કરીએ। અને આજે ગામે ખૂબ રૂપિયા આપ્યા છે તો આપણે આજનો ફાળો 12,35,639 રૂપિયા ઉભા રહ્યો ભાઈ, 12,35,639 રૂપિયા આપણો સમાજનો ફાળો છે। પ્લસ આપણે આની પહેલા જે બે ગ્રાન્ટો ઈ તો આપણે ઓલરેડી વાપરી નાખી છે। એક 10 લાખ આપણે પૂનમબેનની સંસદની ગ્રાન્ટમાંથી અને 5 લાખ રૂપિયા જિલ્લા પંચાયતની ગ્રાન્ટ લખુભાઈની ઈ આપણે આમાં ગણતા નથી, કારણ કે ઈ સમાજના પેલા કાર્યમાં આપણે આ ફાળો બોલેલો છે। તો આજે તાલુકા પંચાયતના સદસ્ય શ્રી વલ્લભભાઈ તાલુકા પંચાયતની ગ્રાન્ટમાંથી 3 લાખ રૂપિયા ઈ ગ્રાન્ટમાંથી આપણે સમાજ માટે મળવાના છે। તો ટોટલ 12,35,639 રૂપિયા ગામનો ફાળો, 3 લાખની ગ્રાન્ટ, 3 લાખની ગ્રાન્ટ એટલે ટોટલ 35 લાખ, સોરી ઓ ભાઈ, 12,35,639 રૂપિયા ગામનો ફાળો, 3 લાખની ગ્રાન્ટ એટલે ટોટલ 15,35,639 રૂપિયા મળે છે। બોલ ગિરિરાજ! હવે આ ઉત્તમમાં ટોટલ ફાળો તમે બોલી દીધો, પણ એક ફાળોમાં સરવાળામાં લઈ લીધો છે, પણ બોલવાનો બાકી રહી ગયો છે તો તમે બોલી દો। વલ્લભભાઈ માધાભાઈ કણજારિયા કે જેઓએ હીરાભાઈ અને વાલાભાઈ 51,000 રૂપિયા આપણે ગેટ માટે આપ્યા હતા, 11,111 મોતીબેન વાલાભાઈના નામથી ભૂમિદાન આપ્યું હતું, એટલે ટોટલી 62,111 રૂપિયા થાય છે। એમાં વધારો સ્વર્ગીય દેવકીબેન ગોરધનભાઈ ના નામ ઉપર 11,111 રૂપિયા ભૂમિદાન તરીકે આપે છે, એટલે એમના તરફથી કુલ ફાળો 73,222 રૂપિયા થાય છે। બોલ ગિરિરાજ ધરણ કી જય। હવે આ ફાળો જે આપણે 15,35,639 રૂપિયામાં ગ્રાન્ટ સાથેનો ફાળો છે, છતાં સરવાળામાં, કારણ કે અત્યારે તાત્કાલિક આપણે સરવાળો કર્યો હોય બધી બુકોનો, તો એમાં કઈ ભૂલચૂક રહી ગઈ હોય તો ઈ કઈ ફેરફાર થાય ઈ સમાને પાત્ર રહેશે। તો ટોટલ એટલો રૂપિયા ફાળો આપ્યો છે। આ તકે ખૂબ ખૂબ આભાર, ગામજનોએ ખૂબ આપ્યું છે અને આવું આવું સમાજની અંદર કાર્ય થતા રહીએ। હું તો એમ કહું કે હજી આ કામ કરવામાં કદાચ પૈસા ઘટશે, કારણ કે મને તો થોડીક અપેક્ષા વધારે હતી, પણ તો એ બધાએ ખૂબ આપ્યું છે। તો હું તો એમ કહું કે આ ખૂબ સરસ અને ખૂબ સફળ પ્રોગ્રામ આપણો રહ્યો છે। તો ભગવાન આવતા વર્ષે સારો વરસાદ કરે અને આયોજક કમિટીને આપણે વિનંતી કરીએ કે આવતા વર્ષે પણ એક આવું સારું કાર્ય કરે કે જેથી સમાજનું કાંઈ પણ કામ બાકી રહેતું હોય તો એ પૂર્ણ થઈ જાય। આ તકે આપ બધાએ અમને ભેટિયાજીને ખૂબ ખૂબ સાંભળ્યા, એ બદલ અમે પણ આપ સૌનો ગામજનો અને આપણી કમિટીનો આભાર વ્યક્ત કરીએ। રોકડા ફાળો અને ગ્રાન્ટનો તો તમને બધાને આપણે અહીંયાથી સંભળાવ્યું, પણ આપણા સમાજની અંદર 2 પંખા દાન મળેલા છે, 77 આપણે ગોધડા ધડકા જી કે આપણે કહેતા હોય એ મળેલા છે, 3 આપણે ઘોડિયા મળેલા છે અને 9 આપણે પાથરવા માટેની ચાદર મળેલી છે।